કાલે તમને વાત કરી હતી ને. તારું કામ કરીને બીજાનું કામ કરતો તારા મારી પર જ ઢોળે છે. હું કઈ કહું છું? અને આ સાબુદાણાનો ગાંઠિયો અને આ આપણા બે ખેલાડી છે. એ ખેલાડી હા કેમ આમ હામું જોવો તમે ઓય નવાઈનો ગાંઠિયો પાડો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નહીં, બનાવવાનું હોય જમવાનું. જમવાનું શું બનશે? એટલે આ ગાંઠિયા છે ને અમને મોંઘા પડવાના છે, એ તો 100% છે. કૃષ્ણ 6 વાગ્યા છે અને આપણે સાબુદાણા તો મમ્મી અમે આવ્યા ને પહેલાં બટેકા બાફવા મૂકી દીધા છે. મમ્મી કેટલા બટેકા બાફા? 5 કિલો બટેકા બાફા. અને હું તમને જે યુનિક સ્ટાઇલમાં કહેતી હતી ને અમારા સાબુદાણા એ પણ થવા માંડ્યા છે. આ બધા બટેકા છે અહીંયા. બટેકા હજી અહીંયા કુકરમાં બટેકા છે ને આવી રીતના મેં સાબુદાણા જાળીમાં બાફી અને આવી રીતના ભરતા જ આવી. અમે જે ઓલા બટાકું ખમણીને એની ભેગા ઉકાળવીને ઘણા એમ કરે સાબુદાણા એની અંદર નાખીને અને પછી બફાવા દે સાબુદાણા. અમે એમ નથી કરતા. અમે આવી રીતના જાળીમાં ઢોકળિયામાં બાફી અને પછી આવી રીતના લઈ લેવી એટલે ફટાફટ એકદમ મિક્સ થઈ જાય. કારણ કે બહુ ન વાર લાગે. તપેલામાં હલાવીને એકારે વાર લાગે કેમ મમ્મી? અને ગાંઠિયો બને એકદમ સોફ્ટ પાણી છે બને કારણ કે સિંગલ સાબુદાણો બાફ્યો હોય ને બહુ મસ્ત બને. તરત બફાઈ જાય સાબુદાણા એકદમ પાણી જેવો થઈ જાય ને એમ. ઓલામાં તો મિક્સ કરવામાં તો દાણો બધા દાણા જેવા જોઈએ એવા ન થાય એમ. મસ્ત બફાઈ જાય. જેટલી એને જોતી હોય ને બધી પ્રોસેસ એકદમ સરસ થઈ જાય એમ. અને મમ્મી આ કેટલા વાગ્યાનું મિશન તમે ચાલુ કર્યું? મેં 4 વાગે મિશન ચાલુ કર્યું છે. મમ્મીએ 4 વાગ્યાનું ચાલુ કર્યું છે. હજુ હું 6 વાગે આવી એટલે મને નથી, અમારે લેટ થઈ ગયું. મમ્મી એને ઉપર લગાય ને બ્રહ્મ મુહૂર્તમાં એને ચાલુ કરી દીધું ગાંઠિયો. કાંઈ હાલ હવે આ બટેકાને હું ફોલવા માંડી પછી હું તમને આગળ બતાવું. અને આ ગાંઠિયો ઓલા સાબુદાણા તો બે બાજુ બફાવા મૂકી દીધા છે ને ઢોકળિયામાં ત્યાં આવી રીતના મેં કીધું ને એકદમ મસ્ત બફાઈ જાય. હવે આટલા રહ્યા છે બફાવાના. હજી મમ્મી કેટલા 7 કિલો સાબુદાણામાંથી કેટલા પલાળ્યા? 4 કિલો પલાળ્યા. હજી 3 કિલો બાકી ને તો આવી રીતે જો કાચ જેવા થઈ જાય તો આ કાચ જેવા એકદમ થઈ જાય. આની કરતા આમાં બહુ સરસ બફાય છે એકદમ મસ્ત સાબુદાણા બફાઈ ગયા. હવે 4 કિલો તો બાફી નાખ્યા. હવે આટલા 3 કિલો જેવા કે જ્યાં છે. મમ્મી આ કુકરમાં હું ટમેટા મૂક્યા છે કે બટેકા? ટમેટા મૂક્યા છે. કુકર બફાઈ ગયું ને એક કુકર બૂટ બાફી મૂક્યું છે. તો આ વખતે છે ને ટમેટા બટેકાની ફ્લેવરમાં ઘણું મિક્સ ટમેટા ફ્લેવરમાં બધા કીધું એટલે અમે આ વખતે એ કરવાનું. હવા હાથ છે ને હજુ છે ને આ બટેકા થોડાક ફોલવાનું બાકી છે. અને આ મમ્મી છે ને બટેકું હવે બ્લેન્ડ ઓલા મિક્સરમાં કાઢવા માંડ્યા છે. આવી રીતના સાબુદાણો તો એકદમ મસ્ત બફાઈ ગયો છે. સાબુદાણો આવો થઈ ગયો જો. સાબુદાણો એકદમ કાચ જેવો થઈ ગયો. અને બટેકાની એકદમ મિક્સરમાં આવે છે ને ગ્રેવી થાય છે. આપણા દર્શકોએ ગુંદરની રેસીપી માંગીશ. ગુંદરની હા તે દઈ દેવી તમારા માર જેવા હોય ને તેને બહુ ભાવતો હોય. તમારે જેવો એમ ભાવતો હોય છે એ તો અમને તો આવું ભાવે. તો મમ્મી આપને છે ને નવરા પડશે ને ત્યારે ગુંદરની રેસીપી આપશે. અત્યારે તો સાબુદાણા સ્પેશિયલ ગાંઠિયો બને છે તો આપણે એને લેશું. અત્યારે જો આવી રીતના હજી તો પ્રોસેસ હાલે છે. અને ઉતાવળમાં બધું થોડુંક ભૂલાય છે ને એને જેવું થયું. આમાં લીંબુ ફૂલ ભૂલાઈ જાય. હજુ અત્યારમાં લેવા ગામે પણ હજી મને લાગે હવા હાથ તો થઈ જ ગયા છે ઓલરેડી. તો કેટલા વાગે ને એમ કંઈ નક્કી નથી. એટલે હજુ તો મને લાગે છે કે 7:30 8 તો વાગી જ જશે ફાઇનલી. કારણ કે હજુ બટેકા પીસ્યું હજી થોડી પ્રોસેસ બાકી છે. હવે કાંઈ નહીં કરવાનું ઠંડુ અમે ચૂલા ઉપર મૂકી દઈએ. ગરમ ન કરીએ ઠંડુ જ રાખે. અને અહીંયા ટમેટાની પ્યુરી ટમેટા બાફીને અને એ બ્લેન્ડર મારીને મસ્ત ગ્રેવી કરી નાખી છે. એ ફ્લેવર અમે આ વખતે ટમેટા ફ્લેવર બનાવવાના છે એટલે ટમેટા ફ્લેવર નાખશું. મમ્મી કેટલા ટમેટા? 3 કિલો ટમેટા. સાબુદાણા 4 કિલો સાબુદાણા અને બટેકા 5 કિલો ઉપર 5 કિલો ઉપર બટેકા. આવી રીતના આટલું છે.
અને અહીંયા કે જીરું મમ્મીએ પલાળ્યું તો આટલું જીરું પલાળ્યું છે અને હજુ મરચી પીસવાની બાકી છે. તો વેફર સુકાઈને બની ગઈ છે એકદમ મસ્ત મજાની. જોવો તમને કાલે તમને વાત કરી હતી ને, વેફર એકદમ મસ્ત બની ગઈ એટલે આખું વર્ષ ચાલશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર. અને કેમ છો તમે લોકો? જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. તો મનસ્વી બેઠા. गुड मॉर्निंग. बस क्या चल रहा है लाइफ में? ओह माय गॉड, ओके, सब ओके, बढ़िया, एकदम बढ़िया चल रहा है, कोई प्रॉब्लम नहीं. तो वृक्षों ने गुड मॉर्निंग एंड બહારનો મોસમ एकदम धड़कता भड़कता के साथ एकदम बढ़िया मौसम है. સવારના વાગી ગયા છે 8 ને 10 અને ઘરે બને છે ગાંઠિયા. સાબુદાણાના ગાંઠિયા બને છે ટમેટા ફ્લેવર્સમાં. મમ્મી શું વાત છે, આજે તો ગાંઠિયાની રમઝટ બોલાવી દીધી હે ભાભી? એટલે આ ક્યારે કર્યા તમે? શું હવે સાસુ એ કેડા જો આમાં છે ને અમે તો અહીંયા હલાવા આવ્યા. સાબુદાણા સાંજે પલાળ દેવાના, હા પછી જરીક ખતપ પાણી હોય ને હા માપસર પાણી જ નાખવાનું. ખાવામાં વધી પડે ને એટલું નહીં નાખવાનું. હા સાબુદાણા ખોલે ને એટલું. પછી સાબુદાણાને આપણે જારી કે એવું હોય ને કાણા વાળું વાસણ, એમાં આપણે ઢોકળા બાફીએ ને એ રીતે બાફવાના. શું વાત છે. હા, અને ચૂલે નહીં ચડાવવાના. તો એટલે એમ બાફીએ ને એટલે એક એક સાબુદાણાનો દાણો બધો જ બફાઈ જાય. જો આવી રીતે તો કાચ બને. જેવો થઈ જાય. બરોબર? મમ્મી તો અત્યારે પણ એક કામ કરે ને, અત્યારે તો તડકા મૂક્યો તો તે બફાઈ જાય. ટમેટા બાફી નાખવાના. અને છાલ ઉતાર નાખવાની. ટમેટાને બાફીએ ને આખે આખા એટલે એની છાલ ઉતરી જાય. પછી ટમેટાની ગ્રેવી, બટેકાનો જે માવો કર્યો હોય એ બધું એમાં મિક્સ કરી, જીરું, મરચી અને લીંબુના ફૂલ એ નાખી અને ટેસ્ટ પ્રમાણે આવી બનાવી નાખવાની ગ્રેવી. અને હવે આને જબલામાં ભરી અને પાડવા માંડવાનું. જબલામાં ભરીને કાણું પાડી નાખો. કોથળીમાં. સાચી વાત છે મમ્મી. અને એક કોમેન્ટ આવી હતી, એટલે કાલે તો બહુ સરસ કોમેન્ટ આવી હતી, પણ એક કોમેન્ટ મને બહુ ગમી કે મમ્મી પાસે રેસીપી જોતી હતી એને ગુંદરની. હું નવરી થામ પછી આપું. એટલે ક્યારે? અત્યારે આપી દો. અત્યારે આપો તો અત્યારે, અને પછી રેસુ તમારી પાસે તમને આપશે કે ગુંદર બનાવવામાં કાંઈ નથી. અડદનો લોટ હોય, હા તમારે 250 ગ્રામ ગુંદર બનાવવો હોય ને હા તો 100 ગ્રામ જેવો અડદનો લોટ લેવાનો. અડદનો લોટ કરો કરો અને એને છે ને શેકી નાખવાનો ઘીમાં પેલા. હા અડદનો લોટ શેકાઈ જાય ને હા પછી એને લાલ કરી નાખવાનો, બ્રાઉન કલરનો થાય ને એવો શેકી નાખવાનો. પછી શેકાઈ જાય ને પછી એને ઠરવા દેવાનો. ઠરી જાય, લોટ ઠરી જાય પછી એમાં છે ને આપણે દળેલી ખાંડ હોય ને, આપણને જેવું ગળ્યું ભાવતું હોય ને એવું દળેલી ખાંડ નાખવાની, સાકર નાખવાની. પછી જે આપણે ગુંદર દળ્યો હોય ને 250 ગ્રામ ગુંદર, એ ગુંદર એમાં નાખી દેવાનો, પણ ઠર્યા પછી નાખવાનો. પછી ડ્રાયફ્રૂટ ને કોપરું જે પ્રમાણે નાખવું હોય ને એ પ્રમાણે નાખી શકો. બસ ગુંદરમાં બીજું કાંઈ નથી. ઓકે મમ્મી તમે એમ કયો કાંઈ નથી, પણ અમે નવી જનરેશન હોય ને એને ખબર જ ન પડે ગુંદર એટલે બનાવવાનું કેમ હોય એટલે નો ખ્યાલ આવે. એટલે તમને એમ લાગે કાંઈ નથી એમ. નવી જનરેશન. હા તું તો હાવ આ રેશુ તો હાવ નવી જનરેશનમાં હોય ને એવું લાગે. ના ના એવું નથી, નવી જનરેશન માં જ નથી. અમારે કોઈ ગુંદર બનાવવાનો વારો જ ના આવે. જ્યાં મમ્મી હોય અહીં સાસુ હોય. તો આમાં કેટલી સચ્ચાઈ છે વાતમાં? કયો તમે? એવું નથી. મમ્મી એટલા બધા હશે પણ જો શું તને હું છે એમાં પણ મેં હું એ ઉતી હતી તો હું પેલા નહીં આવ્યો તો એને ગુસ્સો થઈ ગયો. એવું થયું? હે એવું થયું? એમ કરે એવું કરું લીધું મમ્મી એવું હમણાં કરું? અવાજ આવતો હતો. એવું કરું? લાઈમાં દીકન કરું. નાનું છોકલું છે આ તો મમ્મી, આમ જો નાનું નાનું બાવ. પીયું કરતા નાનું હો. પીવું કરતા નાનું બાવ છે આ તો. કેમ આવું કરો સવારમાં? એવું કરે હું નથી કરતી. લે સ્વીકારવાની અમુક ભૂલ આપણી. ભૂલ હોય ને સ્વીકારવી પડે.
ભૂલ હોય ને સ્વીકારવાની, કોકની ઉપર ઢોળી દેવાની. તાર મારી પર જ ઢોળે છે. હું કઈ કહું છું? પણ કહેતી નથી તો એનો મતલબ એમ નથી કે આપણે કરવાની. આપણે કોઈ કૂતરું બટકું ભરી જાય તો આપણે સામું ભરવા જઈએ. ઈ મારી પર ઢોળે, હું કઈ કહું છું? ભાઈ ઢોળે તારે ઢોળવાનું, તારે એવું જ શીખવાનું. કોઈ ખારું કરતું હોય ને ઈ શીખાય, મોડું કરતું હોય ને ઈ ન શીખાય. હા, બધી વસ્તુ એવી ન શીખવાની હોય બસ. અને તું કેમ એવું કરશો? મેં ક્યાં કર્યું? કોણ કરી છે? ને એવું કરાય? હવે આ ગાંઠિયાની રેસીપીમાં છે ને બીજું બધું ચાલે છે. એટલે હું જાઉં ઓફિસ તરફ અને સાંજે મળું ત્યાં સુધી તમે છે ને ગાંઠિયા એન્જોય કરો. આજે ગાંઠિયાનું તમને પૂરેપૂરું બતાવશે કે અમે કઈ રીતે પાડ્યા છે અને કેવા બને છે. બહુ જ મજા આવશે. છેક સુધી જોયા કરજો, મોઢામાં પાણી આવી જાય એવા ગાંઠિયા બનશે. તો રેશમાબેન ગાંઠિયો પડવા માંડ્યો. જોવો તમારે ગાંઠિયો બહુ દબાવવું પડે છે. પેલા ઓલામાં દબાવવું જ પડશે અહીંયા. પછી થાય ને કઈ ન જોવો તમારે ગાંઠિયો કેવો લાગે. સેજે ગરમ નહીં, ઉપર આવીને તો ઠરી જાય, કારણ કે સાબુદાણા બાફીને કર્યા હોય, બટેકા ઠરી ગયા હોય, પછી પીસા હોય, એટલે ગાંઠિયામાં ગરમ કાંઈ ન લાગે પછી. અને આ મસ્ત જો ક્યાંય રૂકે નહીં, એમ બટેકાનું એક કઈ છાડલું નહીં આવે. રૂક રૂક કે નહીં ચલતા એ રૂક કે નહીં ચલતા. હજી આ પેલું છે એટલે થોડું પ્રેક્ટિસમાં કેવડાવશે, પછી ધીમે 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 સ્પીડ વધતી જાય. આવશે ને હાવ સ્પીડ વચ્ચે ને પૂરું થઈ જાય એવું થાય. કાંઈ નહીં, આપણો કાલ પાછો બનાવ. કાલ જ બનાવ, આજ જ નથી બનાવ. આજ બનાવશું. કાલ આજ જયારે બને ત્યારે હજી થોડોક સાબુદાણા પડ્યા એને ફિનિશ કરશું. હું બતાવી આવું આપણે એટલું કીધું છું. મમ્મી અહીંયા છે ને એને ભરી દીધું. આ રીતે કોથળીઓ ભરી આપી દેવાની, બટેકી હોય ને કાઢતી જવાની ત્યાં. બહુ મહેનત અમે બાદ રહી ભરી દેશે. અને આ એક તગારું તો ઓંધરેલી ભરેલું જ છે ને આ તપેલું અમારું ખાલી કરવાનું. હાલો હમણાં હું પડી જલ્દી ગઈ, પાડવા માંડું. મમ્મી કેટલા વાગ્યા? હે એ આ કરજો, કે કરજો. એ કરી જો. શૂટિંગ લેજો, બહુ દૂર દૂર થી લેતા નહીં, ફોટો અહીંથી પડે ડાયરી ત્યાંથી. ચાલુમાં. હા સમજા, તમારે બેયનો પાડલે જાય પાડતા હોય ને એવી રીતના. તો હવે છે ને આપણું વેફરનું મિશન ટૂંક સમયમાં અંજામ ઉપર છે. પૂરું થવાનું. કારણ કે આ જો આપણે કાલે પાડી બટેકાની વેફર, અને આ સાબુદાણાનો ગાંઠિયો, અને આ આપણા બે ખેલાડી છે. એ ખેલાડી હા, કેમ આમ હામું જ જોવો, તમે ઓલી નવાઈનો ગાંઠિયો પાડો છો? નવાઈ નો હા, તમે થામુય નથી જોતા. અમે હામું જોઈ ને, પણ અહીંયા લોંદો પડી જાય પછી. આ એક આપણો બીજો ખેલાડી. આજે ટુર્નામેન્ટ છે ને આખરે પૂરી કરી દેવાની છે. કેમ લાગે છે? કરવાની જ હોય ને. ખેલાડી નંબર 1 આ હમણાં છે ને તડકો આવે ને ત્યાં બધું કમ્પ્લીટ કરી દે. સુરત દાદા આવે ને ત્યાં સુધીમાં આ નારીઓ છે ને એ હેઠી ઉતરી જશે, કારણ કે સુરત દાદાની બહુ વીક લાગે નારીઓને. અરે કાલ ખબર છે નારી શક્તિ જિંદાબાદ થઈ જાય છે પછી. તડકો લાગી જાય આમ જો. હા, ઓલું આપણે ગીત છે ને તડકો લાગ્યો એને જેવું થાય. બહુ હારી પાડો છો તમે, પછી સખાડજો હો અમને. હા, બધાને સખાડવાની. તો હાલો, આજે તો 11 વાગી ગયા. મમ્મી આપણે કેટલા વાગે ચાલુ કર્યું હતું? 9:30 અમે વેફર કરવાની ચાલુ કરી હતી અને તમે જોયું ને 10:30 પૂરી થઈ. 9:30 ચાલુ કરીને 10:30 પૂરી. કલાકમાં અમે વેફર પૂરી કરી દીધી, જોઈ શકો છો. આટલી અમે વેફર કન્ટિન્યુ પૂરી કરી દીધી છે. કેટલી થઈ એમ જો. મને એવું લાગે છે કે આ વખતે અમે 2 વર્ષની ગાંઠિયો ગણી ગયા, પણ અમારે હવે 2 વર્ષ ન ચાલે, કારણ કે ફેમિલી થઈ ગયું મોટું. એટલે છોકરા હવે મોટા થઈ ગયા, એટલે એના નાસ્તામાં ના વધારે ખાવા જઈ. અને આજે તો બહુ મજા આવી વેફર પાડવાની. ત્યાં સવાર થોડાક વહેલા જાગ્યા હતા ને તો વીકલી તે, કારણ કે નકર દિવસે અમે ગમે ત્યારે ચાલુ કરવી, 10 વાગે ચાલુ કરવી, બપોર ધાબે ચડી તડકાના આમ થાકી જાવી, આફી જાવી ને એવું થઈ જાય. અને હવે ભાભીને છે ને છોકરા ટ્યુશનથી આવ્યા ને તો એ રેડી કરવા વહી ગયા. ભાભીને તો છોકરા ટ્યુશનથી આવ્યા ને તો એ રેડી, છોકરાઓને થવાનું હોય ટાઈમે, એટલે એને સ્કૂલે જવાનું હોય, એટલે ભાભી નીચે ગયા અને મમ્મી નીચે છે.
એ એમનું કામ કરે છે, કાંઈ નહીં. હવે હું આ કપડાં સુકાઈ ગયા છે તો હવે જાઉં નીચે લઈને, અને હવે આપણે ડાયરેક્ટ નીચે હજુ છે થોડાક સાબુદાણા, પણ વિચારીએ છીએ કે બનાવીએ કે ન બનાવીએ. તો પોણા 4 થવા આવ્યા અને આ પાછો પાવર વયો ગયો છે. મમ્મી આ તો રોજ કેમ આવું થાય છે, પાવર વયો જાય છે? રિપેરિંગ હાલતું પણ ઉનાળામાં જ તે, શિયાળામાં જાય તકલીફ ન પડે, ઉનાળામાં સહન નથી થતું. એમાં પ્રિયાંશ માંડ હૂતો હોય. હા એ તો પલ્લી જાય. હા, અને મમ્મી પાછા છે ને આ અભિયાન ચાલુ કરી દીધું, બટેકાની છાલ કાઢી. આજ તો પણ ગાંઠિયા વાળી છે કરીએ ને તો વસ્તુ કઈ કામ પાર પડે નહીં. સાચી વાત છે, લેટ થાય અને લપ થયા કરે, ગમે એ વસ્તુમાં કંટાળી જાય, કંટાળો આવે, બહુ કંટાળો કંટાળો ન આવે પણ આવે જ તે મમ્મી, ગમે એ કામમાં લપ થાય ને તો કંટાળો આવે જ તે. લોક નહીં પણ પડ્યું રહે ને તો પછી કંટાળો આવે. સાચી વાત છે, બરાબર છે. અને આ છે ને અત્યારે હવે થોડુંક જ છે એટલે જલ્દી પૂરું થઈ જશે. અને મારે કેન્દ્રનો ટાઈમ થઈ ગયો છે, આજે મારે જવાનું જ છે. તો મમ્મી આટલા જ બટેકા બાફવાના છે? હા હાલો, તો હમણાં તો હવે પૂરું ને પછી આ વેફરનો કાર્યક્રમ પૂરો. કિલો સાબુદાણા છે. કિલો સાબુદાણા છે, ઓકે. મેં કીધું નથી 2 કલાકમાં પલ્લી જાય. આપણે ઓલા તો આપણે 12 કલાક પલાળે. એટલે તમે જેટલા રાખો એટલું વધારે. 2 કલાકમાં સાબુદાણું પલ્લી જાય. તો મમ્મી આ અભિયાન પૂરું ને હવે વેફર ને સાબુદાણા ગાંઠિયો, તો હવે આ નેક્સ્ટ લેવલમાં અભિયાન ફરવાનું છે. હા, હોળી ધૂળેટી ઉત્સવ મનાવવાનો છે. ઉત્સવ, તો હવે હોળી ધૂળેટીનો આપણે મસ્તીનો ઉત્સવ મનાવશું, કંઈક પ્લાન કરશું, એ તો તમને જોવા મળશે જ તે. અને એન્જોય કરવાનું, હોળી ધૂળેટી બધું રંગોથી ભરપૂર માત્રામાં મજા જ કરવાની છે. જોવી 2 દિવસ કેવા મસ્ત જશે, કારણ કે આ તહેવાર આવે ને એટલે ખુશાલ થઈ જાય પણ બધા, એટલે તો તહેવાર હોય, એટલે તહેવાર હોય. સાચી વાત છે, સાચા. માનવ જીવન નિરાશ ન થઈ જાય. થાકેલો પાકેલો માણસ હોય ને એ થોડોક બ્રેક લઈને એટલા માટે જ ભગવાને આપણે ઉત્સવ આપ્યા. સાચી વાત ને મમ્મી, આજે તો તમે છે ને બધા કામ દોડમાં સાબુદાણા ને ગાંઠિયામાં વિચાર જ ભૂલી ગયા દેવાનું. વિચાર બહુ સારો એક યાદ કર્યો તો ક્યાં વહી ગયો? ક્યાં વહી ગયો? ગાંઠિયામાં વહી ગયો. ક્યાંક તણાઈ ગયો. મમ્મીને છે ને એનો સુવિચાર ગાંઠિયામાં તણાઈ ગયો. આજે ગાંઠિયામાં ખોવાઈ ગયા એટલે સુવિચાર ભૂલાઈ ગયો. પણ તમે કોમેન્ટ કરજો કે ગાંઠિયાની રેસીપી કેવી લાગી અને ટ્રાય કરજો. સાચું અમે ગયા વર્ષે બનાવ્યા હતા આ રીતના જ, અને અમે 2-3 જણાએ અમારા એડવાઇસ પ્રમાણે બનાવ્યા હતા. એ લોકોની બહુ ગમ્યા. આ વર્ષે એ લોકો એમ જ બનાવ્યા. શું કેવું મમ્મી તમારું? હા, આજ ફોન આવ્યો હતો ને કે ગયા વર્ષે કર્યું તો એમ જ કરી નાખવું ને, એટલે મેં કીધું હા કરી નાખજે. એમાં શું છે, હેલ્પમાં ગયા હોય ને એટલે ખ્યાલ ન રહ્યો હોય, પછી થોડું અપ એન્ડ ડાઉન ભૂલાઈ જાય. બાકી ગાંઠિયો જો હજુ અમે તળશું ને ત્યારે તમને બતાવશું. ખાઈ નહીં બતાવશે, ખાઈ નહીં બતાવશું. રેશમાં ટેસ્ટ કરીને બતાવશે. હું તો ટેસ્ટ કરીને જ બતાવું. ગમે એ વસ્તુ હોય ને તો તમે છે ને કોમેન્ટ કરજો, અને ગાંઠિયાની આ રેસીપી ટ્રાય પણ કરજો. સ્પેશિયલ ગાંઠિયા રેસીપી, સ્પેશિયલ સાબુદાણા ગાંઠિયો રેસીપી કેવી લાગી. અને આજે અત્યારે મમ્મી બટેકા બાફી છાલ કાઢીને, એટલે છાલ કાઢવી નહીં ને એમ થોડાક છે એટલે પછી હા મારો એ એવો છે. વિચાર છે રેશુ કે બટેકાના છે ને ટુકડા કરી ટમેટા નાખીને બધું બાફ નાખવું હારે. નહીં, ટમેટા જલ્દી બફાઈ જાય અને વાર લાગશે. આ રેવા દેવા સેજ વધારે બફાવા દેજો, સમજા, એટલે હાવ પ્યુરી થઈ જાય બટેકા. હા, ટમેટા પાછ 3 સીટી બફાઈ જાય. ફોન અહીંયા બધું ખબર નહીં, જોતી ભૂલી ગઈ. લ્યો, સારો ટોપિક હતો ખાય. બોલું ચાલે છે કે ગુજરાતી કરી નાખું જેમ ફાવે. રેશુ લેતી હવે વિચાર યાદ આવી હા તો કહી દો વિચાર તમારો. ક્યાંક ગયો તો નહીં, પાછો આવી ગયો. પાછો આવી ગયો ગાંઠિયા. પાછ ગરમીનો ભૂલાઈ જાય, કંઈ કહેવાય નહીં. બાષ્પીભવન થઈ જાય. હા, થઈ જાય. તો પુસ્તક વગર જે પાછું ભૂલાઈ ગયું. હા, પુસ્તક વગર જે અભ્યાસ એટલે કે પઢાઈને શું કહેવાય, ભણવું એને પઢાઈ ભણવું જ. પુસ્તક વગર જે અભ્યાસ થાય છે ને એને જ ખરેખર જિંદગી કહેવાય છે. અચ્છા, એટલે જે ઓલામાં લાઈફમાં જે આપણે ઠોકર લાગે ને જે અનુભવ,
થાય ને એનાથી ખરો અભ્યાસ તો બીજો એકેય નહીં. બરાબર. મમ્મીએ શું હિન્દીમાં હતો હમ કે बिना કિતાબી बिना किताब के जो अभ्यास पढ़ाई होती है ना उसी को ही जिंदगी कहते हैं. વાહ મમ્મી સરસ સરસ. તો સુવિચારી સરસ આપી દીધો. હવે મારે લેટ થાય એ પહેલા જ હવે હાલો હું મમ્મી જાઉં છું કેન્દ્રમાં. હવે અહીંયા બેસી ગયા ખાવા બેહી ગયા છે આજ તો પોરો ખાવા. કેમ? થાકી ગયા. હાવ થાકી ગયા. તો આજે શું બનાવવાનું? બસ લાઈટ નહોતી તો વધારે થાક્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નહીં, બનાવવાનું હોય જમવાનું. જમવાનું શું બનશે? એટલે આ ગાંઠિયા છે ને અમને મોંઘા પડવાના છે, એ તો 100% છે. કેમ કે આની કરતાં મમ્મી બહારથી લઈ આવું ને ગાંઠિયા તો સસ્તા પડે. ખબર પડે કેમ? અવળી કોથળી લાવો છો ને વેફર નહીં હા તો 100 રૂપિયાની થાય છે મારા વીરા. એમ પણ આપણા ગાંઠિયા અમારે 2000 માં પૂરું થઈ ગયું. કેટલું પાડ્યું વેફર ને ગાંઠિયો લાઇટ બિલ, ગેસ બિલ બધું આવી ગયું. બધું ગણ્યું તમે? મટીરિયલ લાવ્યા બધું ગણ્યું તો બધું આવી તો ગયું. મમ્મી જોયું તમે? ઇન્ટેલિજન્ટ હો. ઇન્ટેલિજન્ટ ને હા મને તેમ કે ખાલી સાબુદાણાનો ને બટેકાનો જ ખર્ચો. કરો પણ આ તમે આ લાઈટ એ હાલે ને. હાલ ઈ હાલે કે એને બધું હાલે, ઈ તો આપણે ન હાલે. આપણે કાંઈ ન હાલે. આપણે એટલું કોઈ નાખા પાછું તો આપણે ન હાલે. એને પછી આવડું ભૂલ હોય તો એને હાલે. હા તો અહીંયા વાત એમ છે મમ્મી કે બ્લોગનો એન્ડિંગ અહીંયા જ છે. એટલે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કરીને જણાવો. કેમ કે આનો તો ચાલ્યા કરશે રેસીપી. તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. અને તમને કાલે એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. સાથે જ અહીંયા ગુડ નાઇટ.